એ વિષય સરસ ચાલ્યો, અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ એટલે સાહેબ સર કયું? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ. કરણ એટલે ઇન્દ્રિય. જો કરણનો અર્થ થાય ઇન્દ્રિય. હાથ, પગ, નાક, આંખ, મોઢું, કાન, ત્વચા, ઉપસ્થ ઇન્દ્રિયો, મળમૂત્રના ત્યાગની એ બધી ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિય છે કે જેનું સ્થાન બાહ્ય છે, દેખાય છે. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર અંદર છે. અંતઃકરણ અંદરની ઇન્દ્રિયો છે જે દેખાતી નથી એટલું નહીં, એના સ્વરૂપની આપને ખબર. મનનું સ્વરૂપ કેવું? વેદોમાં તો એનું રહસ્ય બતાવી દીધું, મનનું એ રહસ્ય બતાવ્યું. વેદોમાં કહ્યું જ્યોતિષામ જ્યોતિરેક તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વેદ મંત્ર છે ને, એ વેદ મંત્રના રહસ્યોને તમે જાણી લો અને વેદ મંત્રના રહસ્ય દ્વારા યથાર્થ જ્ઞાન થાય તે જ્ઞાન સાચું. પણ એ મંત્રનું જ્ઞાન ક્યારે થાય કે એના માટે પહેલું તો તમારે શરીર એવું બનાવવું પડે. જો પાત્રતા પહેલે શું કેળવવું પડે? શરીર એવું બનાવવું પડે. તો કે એમાં શું હોય? શરીર એવું કેવી રીતે બનાવવું? શરીર એવું કેવી રીતે બનાવવું કે શરીરમાં તો લોહી, હાડકાં, માંસ, ચામડું બધાયનું સરખું જ છે શરીર. તો એ શરીરને પાત્રતા માટે શરીર એવું બનાવવું એમ કેવી રીતે? મહર્ષિ અરવિંદ એક સાધના કરતા. જોજો બહુ ગુડ રહસ્યવાળી હું વાત કહી કહું છું, પછી હું તન્મે મનઃ શિવ સંકલ્પની વાત કરીશ. મહર્ષિ અરવિંદ એક દિવ્ય શક્તિનું અવતરણ કરાવવા માંગતા હતા ભારતની ભૂમિ. જોજો બ્રહ્માંડમાંથી એ દિવ્ય શક્તિ આવે અને એ દિવ્ય શક્તિ આવીને એ ભારતની ભૂમિમાં પ્રવેશ કરે. એના માટે મહર્ષિ અરવિંદ પોંડિચેરીની અંદર એક ગુફામાં એટલે કે નીચે તો બનાવેલો ભોંયરો એ ગુફામાં બેસીને સાધના કરતા. મહર્ષિ અરવિંદ એના વિશે બહુ ઓછા લોકો જાણે છે. અને એની સેવામાં પેરિસથી આવેલા માતાજી એ રાધાની હતા. રાધાનું સ્વરૂપ પેરિસમાં યુવાન યુરોપિયન યુવતી. જોજો આખી વાત કરું, યુવાન યુરોપિયન યુવતી એને પેરિસમાંથી એમ થયું કે ચાલો ભારત જાઓ. અને ભારતમાં એ જોવા માટે આવી દિલ્હી ઉતરે એરપોર્ટ પર. અને દિલ્હીમાં ઉતરીને ખબર નથી કે મારે ક્યાં જવું, કોઈ આઈડિયા નહીં. દિલ્હીમાં ઉતરીને એને પૂછ્યું ભાઈ કોઈ શાંતિ માટેની કોઈ જગ્યા કરી પીસફુલ? એટલે કોઈ કે કઈ પોંડિચેરી છે, પોંડિચેરી. અને એને તરત જ એમ થયું હા ત્યાં જવું જોઈએ. અને એને પોંડિચેરીની ટિકિટ લીધી. પોંડિચેરી આવ્યા પછી એને આકર્ષણ થયું કોનું? મહર્ષિ અરવિંદ. ઓળખતી નથી, ઓળખતી નહોતી, એને કોઈ પરિચિત પણ નહીં, પરિચય નહીં, એના વિશે સાંભળ્યું નતું, વાંચ્યું નતું. અરવિંદનું નામ એ પહેલી વખત સાંભળ્યું. એને પૂછ્યું કે આ કોઈ સાધક છે મને એવું લાગે છે. તો આ કોણ છે? કે મહર્ષિ અરવિંદ. એટલે સીધી ત્યાં જાય છે ને એને અનંત જન્મોના એ બે સહગામી છે, એક જ રસ્તે ચાલવા. અનંત જન્મો એને આકર્ષણ થયું. અરવિંદ પાસે જાય છે અને અરવિંદ પાસે સેવામાં રહી જાય છે. એ સેવામાં રહે છે, સેવા કરે છે. પેરિસ જવાનું છોડી દીધું, ત્યાં સફેદ સાડી પહેરી અને અરવિંદના અનુયાયી બની, શિષ્યા.
પત્ની જે કહેતી સેવામાં સમર્પિત થઈ. અને એ વખતે મહર્ષિ અરવિંદે એમ કીધું કે મારે એક એવી શક્તિનું અવતરણ કરવાનું છે કે એ શક્તિ અહીંયા અવતરિત થાય અને ભારતની ભૂમિમાં કે જેનાથી ભારત ગુલામીમાંથી આઝાદ થઈ શકે. એ શક્તિ આવે તો. એટલે એને માતાજીને કહ્યું એ શક્તિને તમે ઝીલો, હું તમને શીખાડું. અને શક્તિનું અવતરણ આપણે કરાય. પણ એના માટે પહેલે શરીર બનાવવું પડે. શરીર બદલવું પડે. એટલે કે શરીર બનાવવું પડે એટલે પાત્રતા કેળવવી. માતાજીએ ના પાડી. માતાજી એમ કીધું કે મારું શરીર પાત્રતા ધારણ કરી શકે એવું મને લાગતું, એના કરતા તમે જ એ તમારી શરીરે પાત્ર છે, તમારે તો તમે પાત્રતા બનાવી લીધી છે, તમે શરીર બદલી લીધું છે, તમે એને અવતરિત કરો. મહર્ષિ અરવિંદે કહ્યું કે સારું અવતરિત તો કરીશ, પણ હું કરીશ પછી મારે આ દેહ છોડવો પડશે. હું દેહ છોડી દઈશ. દેહ છોડું ત્યારે મને તમે એવી રીતે અંદર સમાધિ આપજો, એટલું ઊંડો ખાડો કરજો કે મારા હું આ શરીર રહી ગયા પછી ઉપર તમે જે છીપર મૂકો એના પછી તમારું શરીર એમાં આવી શકે એટલી જગ્યા રાખીને સમાધિ. અને એમાં પછી તમારા સમાધિ બેયના શરીર એક સમાય. અને એ મહર્ષિ અરવિંદ એ ઉપરથી શક્તિને અવતરિત કરી પોતાના શરીરમાં, અને શરીરમાંથી એ શક્તિ સીધી પૃથ્વીમાં. અને અરવિંદે જ્યારે શરીર છોડ્યું ત્યારે લાઈટ નથી, પણ 24 કલાક એના શરીરમાંથી બલ્બનો જે પ્રકાશ આવે, પ્રકાશ આવતો હતો. અને એના શીશે પ્રકાશમાં બેસીને આખી પત્ર લખ્યો કે જે આજની તારીખમાં પોંડિચેરી બને છે. 24 કલાક એના શરીરમાંથી વિદ્યુત ઉત્પન્ન થઈ. તો આ શરીરની પાત્રતા કેળવવી. અને જ્યારે પાત્રતા મળી જાય ત્યારે આ બ્રહ્માંડના સૂક્ષ્મ રહસ્યો સહજ પ્રાપ્ત થાય. એના માટે તમારે કાંઈ મહેનત ન કરવી પડે, પોતે ઉતરે ઉપર. ચાલો હું પછી તમને તન્મે મન શિવ સંકલ્પ વસ્તુ કહું કેવો હોય આ સૂક્ષ્મ જગત. અને એના સૂક્ષ્મ જગતના રહસ્યો માટે હું તમને એક જ અનુભવ કહું. મેં જે હમણાં મને લાગે કપિલને કીધું કે પરેશને કીધું, સાહેબ હતા આપણે ઓફિસમાં જ તાજી જ ઘટના. દરરોજ એક રહસ્ય પ્રાપ્ત થાય, પણ તમારી પાત્રતા હોય તો. હું સવારમાં ધ્યાનમાં બેઠો હતો, એમાં શું બન્યું કે અચાનક મેં જોયું કે બ્રહ્માંડમાંથી અનંત ઉર્જાઓ, અનંત સિદ્ધિઓની ઉર્જા, અનંત શક્તિઓની ઉર્જાનો પ્રવાહ સતત વહેતો હતો. કેવી રીતે? જેવી રીતે વરસાદની ધારા જ્યારે પડે ત્યારે એની અંદર અનંત ધારાઓ હોય જેને તમે ગણી શકો. વરસાદના ધારા ગણી શકાય ખરી? આકાશમાંથી પડે. પવનના મોજાઓને ગણી શકાય નહીં. એમ એ ઉર્જા ઉપરથી અનંત ઉર્જા આવતી હોય એવું લાગ્યું. એટલે મને થયું કે આટલી બધી ઉર્જા શા કારણે, કઈ ઉર્જા કેવી હોય? એટલે તરત જ ઇન્ડિકેશન કે આ ઉર્જા અનંત પ્રકારની ઉર્જા છે. અને એ અનંત પ્રકારની ઉર્જા જેનું જેવી યોગ્યતા તે પ્રમાણેની તેને પ્રાપ્ત થાય. મેં કીધું કેવી રીતે? સમજો. એટલે કહે છે કે જે પોપટ છે, પોપટ
તો પોપટના મસ્તકની અંદર જે એના મસ્તકમાં જે સેન્સર મૂકેલા છે, એ પોપટનું મસ્તક એ સેન્સર મુજબની ઉર્જાને પકડે. એટલે પોપટને એની જે મગજમાં માઇન્ડમાં સેન્સર હોય એની પૂરતી જ ઉર્જા મળે અને એટલા પૂરતું જ જ્ઞાન પોપટને હોય. ગધેડાના મગજમાં જે સેન્સર હોય એ સેન્સર પ્રમાણેની જ ઉર્જા ગધેડાને મળે અને એ પ્રમાણે જ ગધેડું કામ કરે. હાથીના મગજ પ્રમાણેનું, વાંદરાના મગજ પ્રમાણેની ઉર્જા મળે. અને એ અનંત કોટિના જીવો માટે અનંત કોટિની જુદી જુદી ઉર્જા વહે છે. તો મેં કીધું મનુષ્યને, તો કે મનુષ્યને અનંત કોટી ઉર્જા મળે. કેટલા સેન્સર આમાં છે? કેટલા? અનંત કોટી ઉર્જા મળે એટલા સેન્સર છે. સમજો. પણ મનુષ્ય માત્ર 3% જ એના સેન્સર કામમાં લે છે. 97% ડેડ, 97% મૃતપ્રાય પડ્યા છે. 3% જ સેન્સર મનુષ્યના મગજના કામ કરે. કેટલા ટકા? 3%. અને એટલે ધરતીકંપની ખબર મને ને તમને ન પડી, ગાયને પેલી પડી. ધરતીકંપની ખબર મને ને તમને ન પડી, કૂતરાને પેલી પડી. ધરતીકંપની ખબર મને ને તમને ન પડી, પક્ષીઓને પેલી પડી. શું કામ? કે એની ઉર્જા એવી છે કે એના સેન્સર પ્રકૃતિ સાથે ખૂબ નિકટતમ જોડાયેલા છે. અને આપણા સેન્સર પ્રકૃતિ સાથે જોડાયેલા નથી. આપણા સેન્સર સંસારના ખટપટ સાથે જોડાયેલા છે. ક્યાં જોડાયેલા છે? ખટપટ સાથે. સવારમાં ઉઠીને પેલા આપણા સેન્સર કામ ક્યાં કરે? તમને જેનાથી અપ્રીતિ હોય એના તરફેનો દ્વેષ ભાવ પ્રગટ કરે. જેના પ્રત્યે પ્રીતિ હોય તેનો રાગ ઉત્પન્ન કરે. જે મેળવવાની લાલસા હોય એના પ્રત્યેનો લોભ. બસ આપણા સેન્સર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યામાં પડે છે. આ સાતમાં જ આપણા સેન્સર કામ કરે. એટલે આપણા સેન્સર સૂક્ષ્મ જગત સાથે કામ કરતા. પણ જો પાત્રતા કેળવી લ્યો તો આ સૂક્ષ્મ જગતના અનંત કોટી રહસ્ય તમે સહેજમાં પામી શકો. એમાં બે મુખ્ય. જો આ મંત્રોના રહસ્યને પામવા હોય તો સૂક્ષ્મ જગતમાં જાઓ. એટલે મન કેવું છે? આપણે હમણાં અંતઃકરણની વાત કરતા હતા, બરાબર? કે ચતુષ્ટ અંતઃકરણ. તો કયું? જ્યોતિષામ જ્યોતિરેક તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જ્યોતિષામ જ્યોતિરેક, એક જ જ્યોતિ. કેવી છે? જ્યોતિઓમાંની એક જ્યોતિ જેવું મન છે. જ્યોતિ કેવી હોય? પ્રકાશ. કેવો? દીવાના પ્રકાશ જેવો પ્રકાશ. તો મન પ્રકાશ વાળું છે, અંધકાર વાળું નથી. અને મનના પ્રકાશથી ઇન્દ્રિયો પ્રકાશે, અને ઇન્દ્રિયોના પ્રકાશથી પદાર્થ પ્રકાશે, અને પદાર્થના પ્રકાશવાથી વિષય પ્રકાશે. સમજે? મન ઇન્દ્રિયોને પ્રકાશે, ઇન્દ્રિયો સાધનને પ્રકાશે, પદાર્થને પ્રકાશે, અને પદાર્થના પ્રકાશથી વિષય ઉત્પન્ન. મનના પ્રકાશથી આંખને પ્રકાશ મળે, ને આંખ લીંબુને જો એટલે તરત જ વિષય ઉત્પન્ન થાય, ખટાશ મોઢામાં આવે. જો લીંબુ ના દેખાય તો મન આંખને પ્રકાશ, પણ અંધકાર એટલો છે કે આ લીંબુ છે કે ચીકુ એ નક્કી નથી થતું. તો કોઈ ઇફેક્ટ નહીં આવે, અસર નહીં. એટલે કહ્યું કે જ્યોતિષામ જ્યોતિરેક તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ યેન કર્મા અપશો. અપનો અર્થ અહીંયા જડ નથી. યેન કર્મા અપશો મનીષિણો યજ્ઞે કૃણવંતિ વિદધેષુ દીવા. આહા, યેન કર્મા અપશો. મનીષિણો, મનીષી મનુષ્ય જે કઈ કામ કરે છે
આપસ એટલે કર્મ. યેન કર્માણ આપસ મનીષિનો યજ્ઞેન કુર્વન્તિ વિદધેષુ ધીરા. મનીષીઓ જે યજ્ઞરૂપી સત્કર્મ કરે છે તે, અને ધીર પુરુષ જેને જાણી લે છે તે, એ બધું જ જણાવનાર એક જ મન છે. તન્મે મનઃ શિવ સંકલ્પ. આ વેદોના રહસ્ય ખૂબ ઊંડા. એક એક વેદ મંત્ર રહસ્યવાળો છે. આ લખ્યું ચંદ્રમા મનસો જાત ચક્ષુઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાજશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિર્જાયત. હવે એમાં જો ચંદ્રમા મનસો શું કહેવા માંગે છે ખબર? ભગવાનના મનથી ચંદ્રમા થયા ઉત્પન્ન અથવા એમ નથી. બહુ સરસ વાત છે. એનો એક સૂક્ષ્મ રહસ્ય છે, અને એ રહસ્ય એવું છે કે ચંદ્રના અંશ રૂપ અભિમાની દેવતા મનમાં બિરાજે છે. સમજ. આપણે એમ સમજીએ કે ચંદ્રમા મનસો જાત ચક્ષુઃ સૂર્યો અજાયત. ભગવાનના મનથી ચંદ્રમા ઉત્પન્ન થયો, ભગવાનની આંખથી સૂર્ય ઉત્પન્ન થયો નથી. એ પરમાત્માનું એક સ્વરૂપ ચંદ્ર છે. એ ચંદ્રના અંશરૂપ અભિમાની દેવતા મનમાં બિરાજે છે, અને તે દરેકના મનનો અભિમાની દેવતા છે. કેવી સરસ વાત કરી. ચંદ્રમાં મનસો જાત ચક્ષુઃ સૂર્યો અજાયત. આંખની અંદર કોણ છે? આંખની અંદર એ પરમાત્માએ જે સૂર્ય રૂપે પ્રગટ થયા પરમાત્મા, એ સૂર્યના અંશ રૂપ અભિમાની દેવતા એ આંખ. અને એ આંખથી હું અને તમે આ જોઈએ છીએ જગતને. એટલે જ કહ્યું સૂર્ય આત્મા જગતસ્થુખશ્ચ. જળ અને ચેતન બેયને પ્રકાશવા વાળો જો કોઈ હોય તો એ સૂર્ય છે. એ સૂર્ય જગતનો આત્મા છે. એમ તમારો આત્મા પણ જગતનો આત્મા છે. કેમ? ઈશ્વરયં સજીવય વિનાશી ચેતનય મન સહજ સુખરાશી. તો આ બધું જ છે ને એ વેદ મંત્રના રહસ્યોને ખૂબ જાણવું. હવે સમજો. અંતઃકરણમાં એક દિવસમાં 10 લાખ સંસ્કાર પડે છે. કેટલા? એક 24 કલાકમાં તમારા અંતઃકરણમાં 10 લાખ સંસ્કાર પડે છે. આ સંસ્કારને કાઢો કેવી રીતે? કેમ નીકળે? આવું સાફ ઘર કેદી થાય? રોજના 10 લાખ. તમને 10 લાખ તો વિચારે નથી આવતા. આખા જાગતા હોઈએ અને સ્વપ્ન અવસ્થામાં હોઈએ એ દરમિયાન દરરોજના 60,000 વિચાર આવે. કેટલા વિચાર? 60,000 આવે. અને સંસ્કાર 10 લાખ પડે. આ પડે. આંખથી તમે જે જુઓ એના સંસ્કાર પડે. આંખથી તમે કેટલા રજકણો જોતા હશો? આ મંદિરની અંદર બેઠા પછી કેટલું જોયું? તોરણ જોયું, ટ્યુબલાઇટ જોઈ, ચિત્રો જોયા, પંખા જોયા, ટાઇલ્સ જોઈ, ભગવાનના વાઘા જોયા, ભગવાનની આંખ જોઈએ, અમને જોયા, તમને જોયા, બધા જોયા. એના સંસ્કાર સીધા પડી ગયા. વૃક્ષના પાંદડા કેટલા જોયા? એના સંસ્કાર પડી ગયા. આ પશુ પક્ષી જોયા, એના સંસ્કાર પડી ગયા. એટલું નહીં, ક્યાંક ઢોલ વાગ્યો તો એ ઢોલના સંસ્કાર પડી ગયા. ક્યાંક સંગીત સંભળાણું તો એના સંસ્કાર પડી ગયા. ક્યાંક વેદ મંત્ર સંભળાણો એના સંસ્કાર પડી ગયા. હવે તમે વિચાર કરો, રોજ 10 લાખ ને સાંભળો છો, અને આ બધાને આ 10 લાખ 10 લાખ 10 લાખ 100 વર્ષના કેટલા થાય? એ જ્યાં તો સમજણા થયા ત્યારથી કેટલા થાય? અને એ બધાને બુવારીથી કાઢો કેદી નીકળે? રોજ 10 લાખ કાઢી શકશો સંસ્કાર? તો એના માટેનો ઉપાય શું? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મા તમાહો પંડિત પદા. ગમે એટલો કચરાનો ઢગલો હોય પણ આગ લગાડી દો તો બળીને ભસ્મ થઈ જાય.
પણ તોય ભસ્મ રહી ઢગલું. એ ઢગલો ક્યારે જાય? યા તો એના ઉપર વરસાદ વરસી જાય તો પાણીમાં તણાઈ જાય, યા તો પવન એને ઉડાડી દે તો જાય. બસ જ્ઞાન અગ્નિ દ્વારા આ બધા જ સંસ્કારોને ભસ્મ કરવાના છે. અને એ ભસ્મ થઈ ગયા પછી જો વિવેક રૂપી વરસાદ થઈ જાય તો એમાં બધું તણાઈ જાય તો ઘર સાફ. તો વિવેક રૂપી વરસાદ કરવો પડે. તો હું કહેતો એ હતો કે મંત્રોના રહસ્યો અને આ મંત્રોના ગૂઢ રહસ્યોને જાણવા એના માટે પાત્રતા જોઈએ. શું જોઈએ? પાત્રતા. પાત્રતાની સાથે સ્થાન અને સમય પણ બહુ મહત્વના છે. સમય તો જોઈએ, સમય બહુ મહત્વનો છે. પાત્રતા, સમય અને સ્થાન આ ત્રણ જ્યારે એક થાય ત્યારે બધા જ રહસ્યો જાણી શકાય. પણ પાત્રતા કેવી હોવી જોઈએ? માં કૌશલ્યા જેવી હોવી જોઈએ. કેવી પાત્રતા હોવી જોઈએ? માં કૌશલ્યા જેવી કે જેનો દીકરો રામ ગાદીએ બેસવાનો હોય અને એ સવારમાં રામ જ આવીને એમ કે માં મારે 14 વર્ષ વનમાં જવાનું છે. કોને કહ્યું? કે પિતાજીની આજ્ઞા છે અને માં કઈ એ વચન માંગ્યું છે. ઠીક છે. તરત જ કૌશલ્યાજી એમ કે પિતાજીની આજ્ઞા છે ને એના કરતા માનું વચન મહત્વનું છે. એટલે તારું કલ્યાણ એમાં જ છે કે તારે 14 વર્ષ વનમાં જતો રહેવું છે. આ પાત્રતા છે. એને એમ નથી કીધું કઈ કે હે કઈ ત્યાં શું કર્યું? આવું વેર લીધું મારાથી કે મારો દીકરો રાજા બનતો તો 14 વર્ષે તે વનવાસ મૂકી દીધો. એક શબ્દ કૌશલ્યા ન બોલે અને એમ કહી, ઓ રામ, તમારું તો કલ્યાણ એમાં જ છે. શેમાં તમારું કલ્યાણ છે? કે તમારે તમારા પિતાના વચનનું પાલન કરવું જોઈએ. તમારા પિતાને આપેલા વચનનું પાલન કરો અને માં કૈકેયીની માંગણીને સંતોષો. આ કૈકેયી. અને સામાન્ય સ્ત્રી હોય તો શું કરે? ઝઘડો કરવા જાય ને, હપ્પાની વાત આવતી હોય ખબર પડે કે આ બાજુવાળાએ જરાક ટેકો દઈને ના પડાવી છે, ગમે એમ કરીને સમાચાર પહોંચાડીએ ને કે તારી ખેર નથી, તે ભલે મારા દીકરાનું ન થવા દીધું પણ તું ધ્યાન રાખજે. આપણી આ મેન્ટાલિટી. બહુ સરસ છે. તો સૂક્ષ્મ રહસ્યો છે જે મને ચિઠ્ઠી છે એટલે આ કહું કે વેદોના સૂક્ષ્મ રહસ્યોને પામવા માટે પાત્રતા બનાવવી પડશે. અને પાત્રતા જ્યારે બને ત્યારે સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. અને એ જ્ઞાન કોઈ પુસ્તકમાં ન હોય. એ જ્ઞાન સ્વયં તમે જેવા ધ્યાનમાં બેસો એટલે ભીતર પ્રગટ થવા માંડે એ સૂક્ષ્મ. અને એની ખબર કોઈને ન પડે. એની ખબર કોઈને ન પડે કે ધ્યાન કરે બેઠા બેઠા. એટલે જે ન સમજનારા હોય એમ થાય આંખ બંધ કરીને બેઠા છે, કોઈને એમ થાય મંત્ર જપતા છે, કોઈને એમ થાય કામ થતું હશે. કાંઈ કરવાની જરૂર હોય ત્યારે એના સૂક્ષ્મ રહસ્યો સાથે એટેચમેન્ટ. અનેક રહસ્યો આવા છે. અનેક રહસ્યો. 7 અબજ કોશિકાઓ આ માઇન્ડમાં છે. કેટલા? 7 અબજ. મેં ઘણી વાર કીધું છે 7 અબજ કોશિકા. 1 કરોડ સંદેશાને સ્વીકારે છે ઉપર. હવે સંદેશા સ્વીકારે પણ આપને ક્યાં ખબર છે કયો સંદેશ સ્વીકારે? પણ જો એ ગ્રંથિ જાગૃત થઈ ગયો તો ચોક્કસપણે સિદ્ધિ એમાં પ્રાપ્ત થાય અને ચોક્કસપણે એના રહસ્યો તમને સામે જ અનુભૂત થાય. ઘણા માણસોને લાગે
કે ભગવાન કૃષ્ણએ દ્વારકા નગરી ગપ્પા દ્વારકા સોના નગરી હોય એને ખબર નથી કૃષ્ણ યોગેશ્વર હે કૃષ્ણનો આખું ચરિત્ર જો કેવા યોગેશ્વર છે સાહેબ કે ખાલી આંખ બંધ કરે અને એ જે ઉર્જા જે બ્રહ્માંડની ઉર્જાની સિદ્ધિ હોય એ સિદ્ધિને તુરત જ શરીરમાં ડેવલપ કરે અને મનથી સંકલ્પ કરે કે તરફથી એક જાદુગર આમ કરીને ફૂલ બનાવી દેતો હોય તો યોગીઓ શું કરી શકે? યોગી કેમ? અને આ તો યોગીઓના યોગી યોગેશ્વર યોગીઓના પણ યોગી છે એ ભગવાન કૃષ્ણ શું કહે છે? પણ કેવી કમાલ છે એ કૃષ્ણ જેની 16,108 રાણી છતાં ભોગી નથી ને યોગી છે. કેટલી 16,108 રાણી, આટલો મોટો ગ્રસ્તાશ્રમ. અને એ ગ્રસ્તાશ્રમનું વર્ણન આવે કે નારદજી ભગવાનનો ગ્રસ્તાશ્રમ જોવા ગયા અને જ્યાં ગયા ત્યાં ભગવાન પડ્યા. જ્યાં ગયા જેવું કામ તેવો ઈશ્વર ત્યાં ઉભો છે. ઘોડામાં ઉભો હોય તો ઘોડાને ખરી કરતો હોય, હાથી સ્થાનમાં હોય તો માતલીને ભલામણ કરતો હોય એ કૃષ્ણ. ક્યાંક યજ્ઞ કરતા, ગાયત્રી જપ કરતા, ક્યાંક વાવ બદલતા. આનો મતલબ એ શું કે કૃષ્ણ ગમે એટલા એ સંસારમાં રચ્યો પચ્યો હોવા છતાં યોગેશ્વર છે. અને એટલે જ સંસાર છોડીને ભાગી જવાથી તમે યોગી બની જવાના નથી. યોગની ક્રિયા એને આખી અલગ વસ્તુ છે. પરણ્યાનો પણ અંદર પરણવાના વિચાર પડ્યા હોય કે આ ખોટું કર્યું જતા મોટા વધારે નકામા હેરાન જાના કરતા પરણી ગયા તો એ પરણ્યા કરતા એ ખરાબ વસ્તુ. એ મરવા સુધી દુખી કરે એના કરતા પરણી જવા. પણ વિનેશ તમે સંસારને સમજી તો લીધો ને કે સંસાર કેવી કમાલ કરી. નારદજી એક ગુફામાં બેઠા, ગુફામાં જઈને બેઠા, સહજ સમાધિ લાગી. નારદ જોજો, ગુફામાં બેઠા નારદ સહજ સમાધિ લાગી ગઈ. એવી સમાધિ લાગી ગઈ કે ઇન્દ્ર ડરી ગયો. ઇન્દ્રે કામને કીધું જા જા નારદજીની સમાધિનો ભંગ કરો. કામ આવ્યો, નારદજીની સમાધિનો ભંગ કરી શક્યો નહીં, કામ હારી. હવે નારદજીને અહમ આવી ગયો, આજ કામ જીત્યો, કામ જીત્યો, કામ જીત્યો. પોતાના વખાણ કરવા માટે તમને જે કઈ સાધના કરતા પ્રાપ્ત થાય એમાં અહમ આવવો જોઈએ. સિદ્ધિ તો બહુ નાની ચીજ છે, મોટી ચીજ જ નથી. એટલે સિદ્ધિ મેળવવા કઈ કરવું નથી પડતું. મૌન થતા દીદી આપી જાય. મૌન એટલે મનથી, ત્યારે સિદ્ધિઓ સ્વયં આવી. સિદ્ધિ બુદ્ધિ એના માટે કઈ ડમરું વગાડવાની જરૂર નથી. તે એમ જ આવે. નારદજી શિવજી બ્રહ્માજી પાસે કીધું મેં કામને જીત્યો. એટલે બ્રહ્માએ પૂછ્યું હમણાં દેખાતા નતા નારદ કે ક્યાંક દેખાઉં કામને જીત્યો? નારદ કે મને ભલે કીધું વિષ્ણુ નથી. પછી શિવજી કને ગયા, ભોળાનાથને એમને કહ્યું. ભોળાનાથ કે મને ભલે વાત કરી વિષ્ણુ ન કરજો. એટલે એને કીધું આ બધા મારાથી બરે છે, અદેખાય. ઈર્ષા કોઈને નથી મુકતી. નારદને એમ લાગ્યું કે મારી અદેખાઈ કરે, એટલે હવે તો જઈને કહીશું. અને આમાં આવ્યું છે, તમે જેની ના પાડો ને એ જ વધારે. મનને એમ કહો કે આજે 11 છે, આપણું ધ્યાન ન જાય, હવે ઢોકરાની ભજીયામાં તૂટી જાય. કારણ કે સૂચના આપીને આમ ન કરજે એટલે કરે. નારદ ગયા વિષ્ણુ પાસે. તમે બધા જાણો જ છો, વિષ્ણુને વાત કરી મેં કામ નથી જીત્યો. વિષ્ણુ ભગવાન તમે તો મહાન છો.
ભગવાને વિચાર કર્યો કે હેરાન થઈ ગયા છે. નારદ વર્યાને રસ્તામાં એક નગર ઊભું કરી દીધું માયાથી. એ રાજાની કુંવરી હાથ જોવા બેઠા નારદે હાથ જોયો ને એમ થયું આને પરણી જાઉં તો એટલે કામને જીતી લીધો તો પરણવાની ઈચ્છા કેમ થઈ? સમજ. પછી તેને કહ્યું આનો આ છે એનો સ્વયંવર કરો. સ્વયંવરમાં જે વરે કન્યા એને વર્ષે આ બધી. પછી તો ભગવાન કરે કે રૂપ માગી આવ્યા. ભગવાને પોતાનું રૂપ કે ભલે આપો પણ કે એમાં પાછ છેલ્લે એને માગ્યું હતું કે મારું કલ્યાણ હોય. એક શબ્દ એવો મને રૂપ આપો પણ જેમાં મારું કલ્યાણ હોય. આ તો કલ્યાણ જ કરે છે, ત્યાં કોઈ કલ્યાણ કરે. પછી શું બન્યું તમે જાણો છો કે નારદ ગયા અને મોઢું આંધળાનું થઈ ગયું. અને પછી ઓલા બે રુદ્રના કણો હસ્યા. કારણ કે તમારું મોઢું તો જોવો જોઈએ હતું. અને નારદ ખીજાણા, ભગવાનને શ્રાપ આપી દીધું, બધું કરી દીધું. જો કામને નારદે જીતી લીધો તો ભગવાને તો એને ખરેખર પહેણાવી દેવાતા, તો એની હાથ થઈ જાત. ભગવાને પહેણાવ્યા. શું કામ? ભગવાને નારદને ગ્રસ્તાશ્રમી નતા બનાવવા, માત્ર ને માત્ર હું ગ્રસ્તાશ્રમી ન બન્યો એનું અહમ દૂર કરવું. અને એટલે એ અહમ દૂર થઈ ગયા પછી જ નારદ એમ કે ધન્યો ગ્રસ્તાશ્રમ. અભિમાન દૂર હટી ગયા પછી જ નારદ એમ કીધું કે ધન્યો ગ્રસ્તાશ્રમ. ગ્રસ્તાશ્રમ જેવો કોઈ ધન્ય આશ્રમ નથી. કેમ? નારદ તો પરણ્યા નતા, એને ક્યાં પરખાતા ખબર હોય કે ગ્રસ્તાશ્રમ ધન્ય છે. પણ એને અનુભૂતિ થઈ ગઈ કે ભગવાને જે કરાયું મારા કલ્યાણ માટે કર્યું. તો પાત્રતાની હું વાત કરતો હતો. સૂક્ષ્મ જ્ઞાન, વેદનું જ્ઞાન. વેદ એટલે જાણવું અને જ્ઞાન એટલે પણ જાણવું. જો જ્ઞાન ધાતુ છે, જ્ઞાન ધાતુ છે. જ્ઞાન એટલે જાણવું અને વેદ એટલે જાણવું. પણ બંનેમાં ફરક છે. વેદનું જ્ઞાન છે એ અલૌકિક છે અને સામાન્ય જ્ઞાન છે તે લૌકિક પણ હોઈ શકે. કે પંખો કેમ ચલાવવો એના માટેનું જ્ઞાન, એના માટે 3 વાયર છે જોઈન્ટ કરવા પડે, એ જ્ઞાન. પણ એ વેદોનું જ્ઞાન નથી. એ વેદોનું જ્ઞાન નથી. પરંતુ આ બ્રહ્માંડમાંથી આ શરીરમાં આ કામ કરવા માટે કઈ ઉર્જા પ્રાપ્ત કરવી એ જ્ઞાન પ્રાપ્ત કરવું એ વેદ. યસ્માન રુચક બહુ સરસ વેદમાં રીગ, યજુર અને સામ. યસ્મિન પ્રતિષ્ઠિતા રથના ભાવિવારા. જોજો જેવી રીતે રથના પેણાના આરા એના મૂળ નાભી સ્થાનમાં કેન્દ્ર સ્થાનમાં હોય એમ શબ્દોની જાળનું કેન્દ્ર સ્થાન મન છે. શબ્દ નીકળે ક્યાંથી? મનથી. મનની અંદર શબ્દોની એટલી જાળ છે કે જેની કોઈ સીમા, અસીમ. આ જાળ મનમાં છે શબ્દ. અને એટલે જ રૂગ, યજુ અને સામ એ શબ્દ, એના જે શબ્દો વેદોના છે એ મનથી પ્રગટ થયેલા છે. એવું મારું મન તન્મે મનઃ સિદ્ધ સંકલ્પમસ્તુ. યસ્મિન વૃચસામ યજુ મુખી યસ્મિન પ્રતિષ્ઠિતા ના ભાવિવારા. જે ના ભાવિવાર યસ્મચિત મોદ સર્વમ જ્ઞાનામ તન્મે મનઃ સિદ્ધ સંકલ્પમસ્તુ. તો મન એવી ચીજ છે એમાં શબ્દોની જાણ, અને મન પાછું પ્રકાશ જોઈએ તો એમાં શબ્દો કેવા હોય? પ્રકાશ સૂક્ષ્મ છે તો શબ્દ સૂક્ષ્મ. તો એને જાણવા માટે તમારે ક્યાં જવું પડે? સૂક્ષ્મ જગતમાં જવું પડે.
એ સૂક્ષ્મ જગતમાં કેવી રીતે જવાય? સુશારથી અસ્વાનિ વયન મનુષ્ય નિયતા વિશુભિર્વા જિનૈવ હત પ્રતિષ્ઠમ યદજીરમ જવિષ્ટમ તન્મે મનસી સંકલ્પસ્તો. પણ કમાલી છે કે રથમાં ઘોડાને જોડતા પહેલા એની લગામ બને કે ન બને? કે પેલા ઘોડા જોડી લે પછી લગામ બનાવવા બેહા. રથમાં ઘોડા જોડાય એના પેલા લગામ બને. બસ એમ આ ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો આ શરીરમાં જોડાય એના પેલા મન જોડાઈ જાય. તો આ શરીરમાં પહેલે શું આવે? આંખ, નાક, કાન, હાથ, પગ પછી આવે. જો મારે કરવી હતી રામાયણની વાત, થઈ ગઈ બધી વેદની વાત. અનિલાબેન દીદી ચીઠી એટલે ગુઢ રહસ્ય, સૂક્ષ્મ જ્ઞાન અને વેદોનું જ્ઞાન વિશે સમજ પાડજો. એમાં મન પકડાઈ ગયું. યજાગ્રતો દુરમ ઉદયતિ તતુ સુપ્તસ્તથૈવેતિ દુરંગા જ્યોતિષામ જ્યોતિરેક તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જો શું કીધું? અરે જાગ્રત અવસ્થામાં મન ભાગે એટલું નથી, સપનામાં પણ ભાગે. તમને સપના આવે એમાં મન ક્યાં હોય? સપનામાં જ હોય. જાગ્રત અવસ્થામાં મન ભાગે, સપનામાં ભાગે, પણ મન શાંત ક્યારે પડે? સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થામાં મન શાંત પડી જાય. બસ તો આ જગત એ મનનો ખેલ છે. કેનો ખેલ છે? આ જગત એ મનનો ખેલ છે. માયા મનનો ખેલ છે. હું અને તું મનનો ખેલ છે. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ મનુષ્યને બંધન અને કારણ, મોક્ષ આ બધાનો હેતુ છે. વાસ્તવમાં આ તો એ મનને જાણવા માટે, એના જાણવા માટે, એના સૂક્ષ્મ રહસ્યોને જાણવા માટે પાત્રતા બનાવવી પડે. પણ પાત્રતા બને તો, અને પાત્રતા ન બને તો અનુભૂતિ ન થાય. અને અનુભૂતિ ન થાય તો સ્વરૂપનું જ્ઞાન ન થાય. સ્વરૂપનું જ્ઞાન અનુભૂતિથી જ થાય. સમજો, સ્વરૂપના જ્ઞાન માટે અનુભૂતિ અનિવાર્ય છે. બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મની અનુભૂતિ, આત્મજ્ઞાન, આત્માની અનુભૂતિ, આ સ્વરૂપની અનુભૂતિ માટે તમારા ભીતર પાત્રતા, સમય અને સ્થાન મહત્વનું છે. એમાં જો તમો ગુણ આવે તો જે હાલત અયોધ્યાવાસીની થઈ તેવી તમારી થાય. તમો ગુણ આવે તો શું થાય? અયોધ્યાવાસી જેવી હાલત થાય. ભગવાનની પાછળ દોડ્યા તો ખરા અયોધ્યાવાસી. ભગવાન રામ વનમાં જતા હા, કેન્દ્ર બિંદુ હું ઈ જ બતાવું તમને કેમ ન રહ્યા. શું કામ? અયોધ્યાવાસી રથની પાછળ દોડ્યા. બાલક વ્રત વિહાય ગૃહ લગે લોગ સબ સા. ઘરે કોણ રહ્યું અયોધ્યામાં? બાલક અને વ્રત. બાળક અને વૃદ્ધ અયોધ્યામાં ઘરે રહ્યા, બાકીના બધા રામની પાછળ ચાલ્યા. હવે 14 વર્ષ વનમાં જશું, ભગવાન સાથે રહેશું. થયું શું? બન્યું શું? તમસા નદીના કિનારે આવીને ઊંઘી ભગવાન જતા. નિદ્રા, આલસ્ય, પ્રમાદ તમો ગુણનું કારણ છે. ભગવાનની સાથે અયોધ્યાવાસી રહેવા છતાં જો એ તમો ગુણને જીતી ન શક્યા હોય તો હું તમે એમ માનીએ કે આપણે આ દરરોજ સત્સંગ કરીએ એટલે અમે તમો ગુણને જીતી લીધું, તો નિંદર જ ના આવી જોઈએ.
24 કલાકમાં 18 કલાક ઊંઘતો હોય એ સમજી લેવાનું તમો ગુણી ન હોતા. એ તમો ગુણી છે. તાત્પર્ય છે ચેતનાનું ઉત્થાન. તમારા ભીતર રહેલી ચેતના જાગૃત હોવી જોઈએ. એ ચેતના જો સૂઈ જશે, સજગતા તમારી જો નહીં હોય તો તમારામાં પાત્રતા કોઈ દિવસ થવાની નથી. એના માટે સજગતા જરૂરી છે. આપણે સજાગ કેટલા? જે સજગ છે એ ઇન્દ્રિયોના વિષયોના ભોગમાં બિલકુલ સ્પૃહા રાખતો નથી. જોજો સજગ કોણ છે? 1 વાગ્યા જમવાનું નજળ્યું મગજ જાય એ તો ઇન્દ્રિયોના વિષયોમાં ભોગી છે. નજળ્યું તો સારું થયું, આજ કાંઈ જમવા નજળ્યું, બરોબર કર્યું, ઉપવાસ કરવાની જરૂર હશે આ શરીરની એમ માનીને જે સહન કરી જાય, ધૈર્ય રાખે, એ સજગતા. બસ આમાં એ સંદેશ આપ્યો ભગવાને કે આ અયોધ્યાવાસી સુઈ ગયા એના 2 કારણ. એક કારણ તમો ગુણ હતું અને બીજું કારણ શું હતું? લોક સોગ શ્રમ બસ ગઈ સોઈ. લોક સોગ શ્રમ બસ ગઈ સોઈ, કછુક દેવ માયા મતિ મોહી. જોજો, જાગે સકલ લોક ભય ભોલું કે રઘુનાથ ભયઉ અતિશોર. થાક લાગ્યો હતો. કોને? અયોધ્યાવાસી. શેનો થાક લાગ્યો હતો? પેદલ ચાલીને ગયા એનો નતું લાગ્યું, પણ અંદરથી બધા રામ સાથે હતા છતાંય બધાના અંદર શોક હતો. અરે રે, રામ રાજા નથી. રામના સાનિધ્યની કિંમત કરતા આ લોકોની કિંમત કોની વધારે હતી? રામ રાજા થાય. પણ એ નતા સમજતા કે રામ રાજા નથી એમ કાંઈ, આપણે તો રામ ભેગા છીએ. બસ તુલસીદાસજીની કમાલ આટલી જ છે. લોક સોગ શ્રમ બસ ગઈ સોઈ. તમને શોક થાય, વિષાદ થાય, હર્ષ થાય, ત્યાં રજો ગુણ તમો ગુણ છે. હર્ષના એક પ્રકાર છે. કોકના ઘરે ચોરી થાય એટલે કે ભલથી જરૂર નથી. ચોરીઓના ઘરમાં થઈ રાજી આ એ હર્ષ કેવો છે? તમો. એ હર્ષ તમો ગુણી છે. કોઈનું નુકસાન થાય ને રાજી થાવ તો સમજી લેજો કે આ તમો ગુણી હર્ષ છે. એ તમારું કલ્યાણ કરવા વાળો હર્ષ નથી. બહુ ડીપમાં જવાની આ જરૂર છે, બહુ સમજવાની જરૂર છે. આપણે બધા કેવા જઈએ, કોકને દુઃખ આવે અને એમાં આપણો વિરોધી હોય તો બહુ રાજી થઈ જઈએ. તમને દુઃખ આવે તો રાજી થાવ કે મારા પાપોની બેલેન્સ ઓછી થાય છે. સુખ છે એ પુણ્યની બેલેન્સ ઓછી કરે અને દુઃખ પાપની બેલેન્સ ઓછી કરે. તો આપણે શેની બેલેન્સ ઓછી કરવી જોઈએ? પાપની. કે પાપ વધારવા? પાપની બેલેન્સ ઓછી કરવી. દુઃખ આવે તો રાજી થાવ, સુખ આવશે તો સમજજો કે પુણ્યની બેલેન્સ કરી. પણ સુખ ના આવે એવું નહીં ઈચ્છતા. સુખ આવે તો એમાંથી પાછા બીજા પુણ્ય અર્જિત કરજો એટલે બેલેન્સ ઘટવાની. પણ પાપ આવે ને દુઃખ, જો દુઃખ આવે ને વધારે પાપ કરશો તો બેલેન્સ પાપની વધશે. પુણ્યની બેલેન્સ બનાવવા માટે સુખ મળ્યા પછી પાછા તમે પુણ્ય કરો. આમાં સંદેશ એ છે કે સ્વરૂપ પ્રાપ્તિમાં
નિદ્રા આળસ અને પ્રમાદ બાધારૂપ છે. જોજો, તમે એમ કહો મારે આત્માની ઓળખાણ કરવી છે, મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, મારે ભગવાનના સ્વરૂપને જાણવા છે, ભગવાનના સ્વરૂપની ઝાંખી કરવી છે, પણ નિદ્રા આળસ અને પ્રમાદ આ બધું હોય તો નિદ્રા આળસ પ્રમાદ તો ભગવાન અમારો તો સત્સંગ ફાઇલ જોતા સત્સંગ ચાલુ, કામ ઘણું છે હમણાં, મને બહુ કામ. પૂછો સાહેબ કપિલ દેવ માંડ નીકળાય એવી પરિસ્થિતિ છે. ખૂબ ચાલુ એટલું કામ, ફાઇલો એટલી થઈ ગઈ, આ છોકરાઓ પહોંચી નથી, મારે ધ્યાન દેવું પડે. બહુ ગંભીર કેસો એટલે કરતો હું કામ, પણ કામ કરતા 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 સાહેબ નહીં આવે, કપિલ કે આવે તો 5, 10, 15 મિનિટ વળી પાછી સત્સંગની કાલે વાત કરી. નરહરીભાઈ આવે તો કાંઈક સત્સંગની વાત થઈ જતી હોય. એના સિવાય ફાઇલ ચેક કરતા 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 એકાદો વળી કોઈ મંત્ર રમી જાય મગજમાં, એ હાલ્યા કરતું હોય. એટલે બે માં અત્યારે પગ છે, દહીં ને દૂધમાં, બે ઘોડે ચડવું અઘરું ઘણું છે, પણ છતાં જેટલું. પરંતુ એના માટે જ્યારે દ્રઢ સંકલ્પ તમારો થઈ જાય તો પરમાત્મા બહુ દયાળુ છે. એક દ્રઢ સંકલ્પ કરશો તો તમારી ત્રુટિની પૂર્તતા ભગવાન કરી દેશે. હા, દ્રઢ સંકલ્પ કેવો હોવો જોઈએ? કેવટ જેવો. કેવટ કાચકો હતો, ક્ષીર સમુદ્રનો કાચકો, અને ભગવાન શેષનાગની સૈયામાં પોઢેલા લક્ષ્મીજી ચરણ ચાપતા હતા, અને કાચબાને એમ જેમ ચાલને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો. એટલે જેવો કાચબો ચરણ સ્પર્શ કરવા આવ્યો ને તો લક્ષ્મીજી આમ હાથ મારે દૂર ફેંકી દીધો, કાચબો દૂર જતો. લે હું જે વાત કરું છું એ ચીઠી આવી છે, મેં તો હમણાં જ તમે ચીઠી લખી તો મેં વાંચી જ નથી. આ તો સાહેબ જો આ બ્રહ્માંડના વેવ્સ પ્રત્યક્ષ દાખલો, સૂક્ષ્મ જગત સાથે જ્યારે તમે જોડાઈ જાઓ ત્યારે તમને એના અંદર ચાલતા વેવ્સ અને જેનો દ્રઢ સંકલ્પ હોય ને એ વેવ્સનો એ ભીતર સીધા અહીંયા આવે, એટલે એ તરત જ આખો વિષય ચેન્જ. કથામાં આવે છે સાહેબ, અમે એક વખત મોટા દહીસરામ કથા કરતા હતા, તું હતો નહીં, બે સંન્યાસીની આવ્યા, એક યંગ હતા, એક વૃદ્ધ હતા, અને એ બે સંન્યાસીની આવીને બેઠા અને કથા થઈ ગઈ સાહેબ. સાંખ્ય યોગ ત્રીજો સ્કંદ, યોગ સાંખ્ય યોગમાં યોગની દોઢ કલાક, એમાં એટલી બધી 7 ચક્રની અંદર કેવી રીતે પ્રવેશ કરવો, કેમ ભેદન થાય, કેવી રીતે ચક્ર આપે, જે આમાં વિષય આપણે લેતા જ નહીં. આખવામાં એ યોગ સાંખ્ય યોગ છે. તો એ માતાજી બેઠા હતા. પછી મેં કીધું, જ્યારે મારા એ વેવ્સ કટ થયા ત્યારે એ આ કોરા માતાજી આવ્યા અને એ મારી કોરા એક થઈ, એના કારણે આ કથા થઈ, બાકી તમારા માટે નથી. આ પછી માતાજીએ કહ્યું કે અમે રાજશ્રી મુનિની શિષ્યા છીએ. કેના શિષ્ય હતા? રાજશ્રી મુનિ એટલે અનેક લોકમાં આજે ફરે છે. ચંદ્રલોક, મંગળલોક, બધા લોકમાં રાજશ્રી મુનિ ફરી આવેલા છે. અને હવે રાજશ્રી મુનિનો એક જ સંકલ્પ છે, સદેહ અંતર ધ્યાન થવું. આજે 90 વર્ષ ઉપરની ઉંમર છે, અને હવે તો બહાર નીકળતા જ નથી, અંદર જ રહે છે, અને એ યોગમાં જ બેસે છે. આખું સહ શરીર જતા રહેવાનો એનો એક દ્રઢ સંકલ્પ છે. એ સાધના ચાલુ છે. હવે એના શિષ્ય અને એ આવ્યા કે એના મારા બે ને ઓરા એક થઈ ગઈ, વ્યવસાય થઈ ગયા, આખી લાઈન ચેન્જ થઈ. પછી કહે છે કે બાપ મને તો બહુ, મને એમ કીધું આશ્રમ છે અહીંયા, તમે મળજો આવજો. તો પહોંચ્યો નતો, બહાર નીકળીને એને એમ કહ્યું કે ભાઈ આ જે વિષયો લેવાના એ અમારા માટે, તમારા માટે નથી. આ કાચબાની હું વાત કરતો હતો, એ કરતો હતો, બહુ સમજજો. લક્ષ્મીજીએ કાચબાને દૂર ફેંકી, એટલે કાચબો નારાજ તો થયો. એને એમ થયું કે આ એક કામ કરો,
ભગવાનના ચરણનો સ્પર્શ કરવા ન મળે તો કાંઈ નહીં, હાથનો સ્પર્શ કરો. એટલે એ કાચબો જેવો ભગવાનના હાથ બાજુ ગયો તો શેષનાગે ફેણ મારી ફૂંક કર્યું કાચબાને. ન પગનો સ્પર્શ મળ્યો, ન હાથનો સ્પર્શ મળ્યો, કાચબો નારાજ થઈ ગયો. અરે પ્રભુ, આ બે જણા જુઓ તો ખરા, આ બે માણસ તમારો કબજો કરીને બેઠા છે. તો ભગવાનને થયું, અરે બિચારા, તારો દ્રઢ સંકલ્પ છે કે હા, મારો તો દ્રઢ સંકલ્પ છે કે એક વખત તો ચરણ સ્પર્શ કરીને જ રહીશ. બસ આ દ્રઢ સંકલ્પ થઈ ગયો. પછી શું બન્યું? જેવા ત્રેતા યુગમાં ભગવાન રામનો અવતાર થયો એના પહેલા કેવટ આવી ગયો. ભગવાન એને મૂકી દીધો, ગુમાવો એના પહેલા તું જા. એ કાચબો કેવટ બની આવ્યો. શું બનીને આવ્યો? કેવટ. અને પછી તમે રામાયણ તો જાણો છો કે ભગવાનને પાર્થ આવતો એટલે કહ્યું કે ભાઈ આ કેવટને એક જ નાવ ને એક જ કેવટ, કોઈ નતું કીધા કે ના ના ના, મારો આજ વિચાર નથી નાવ ચલાવવાનો. કેમ? આજે રજા રાખી છે. ધક્કો કે ધક્કો રાખ્યો છે. માન વિનંતી કરી કે કોને પાર ઉતર્યું છે? કે રામ કોણ? કે દશરથનો દીકરો, એને ઉતારે. ના 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 ના, જોખમ ન લો. કેમ શું? મને ખબર છે. ઓ શિલાને ચરણની રજો ડાબ ખાલી એવા દીને તો એ પણ નારી થઈ ગઈ. આ મારી નાવ નારી થઈ જાય તો મારી હાલત શું થાય? તો ભગવાન કે ભાઈ એક કામ કરને, મારા ચરણ મારા રજો હોય તો ને રજસા, એ તો ચરણ ધોવા પડે. તો કે ચરણ ધોઈ લે ભલે પણ. એટલે કે કહું વાર હતો તો મારે કથરોટો લેવા જવો પડે. એટલે એ કથરોટો લેવા ગયો. આમાં છુપાઈ નથી, આની અંદર છુપાઈ એ નથી, પણ છુપાઈ એવી છે કે કેવટ ઘરે ગયો અને કાથરોટ ન લીધું, કથરોટો લીધો. શું કામ? સાહેબ, એમાં છુપાઈમાં શબ્દો છે, પુરુષ લિંગના શબ્દ, સ્ત્રીલિંગના નથી. કથરોટ છે એ સ્ત્રીલિંગ, કથરોટો એ પુરુષ લિંગ. કેવટ કેટલો હોશિયાર! એને એમ થયું કે આ કથરોટ લઈ જાઓ અને એને ચરણ સ્પર્શ થાય, જો એ સ્ત્રી બની જાય તો આ એકને માન પૂરું કરું છું, બે ક્યાં નથી. એકને માન પૂરું થાય એટલું ખવાવું છું, આ બે થઈ જાય તો મારે એને ક્યાં રાખવું? એટલે કથરોટો લઈ આવ્યો કે કદાચ આમાં પગનો સ્પર્શ થાય તો આ પુરુષ થશે ને તો નાવ ચલાવવામાં કામ આવશે. કેટલો હોશિયાર માણસ! અને તુલસીદાસજી એમાં લખ્યું છે. તો એની નિષ્ઠા કેટલી હશે માણસ! કથરોટો લઈ ગયા, બે પગ રખાયા, પગ ધોતો ચરણ પક્ષાળ કરતો હતો. ભગવાન કે ભાઈ હજી કેટલી વાત કરીશ, હવે તો થાકી ગયું. તો કે એક કામ કરો ને, તમારા બે હાથથી મારું માથું પકડી લો એટલે તમે આમથી આમ નહીં થાવ. ભગવાનના ચરણનો સ્પર્શ તો મળ્યો પણ હાથનો રહી ગયો હતો. એ હાથનો સ્પર્શ પણ એના પહેલા ભગવાને શું કર્યું? એ ચરણ આપતા પહેલા ભગવાને લક્ષ્મણજી સીતાજી સામે જોયું કે આ તમારો અધિકાર છે, દરરોજ ચરણ ચાપો છો. આ તમારા અધિકાર છે આ ચરણનો, પણ એ તમારી હાજરીમાં આને આપવું અધિકાર, મારા ચરણ ચાપવા. હવે સીતા લક્ષ્મણ શું ના પાડીએ? બીજું ભગવાને ઇન્ડિકેટ એ જોયું ને, તેથી ખાલી ચરણનો સ્પર્શ ને હાથનો સ્પર્શ કરવો. તમે ન કરવા દીધો એમાં હું બંધાઈ ગયો. હવે આ બે પગ થશે અને આજ તમારું કાંઈ ચાલવાનું. બસ આ દ્રઢ નિશ્ચયનું પરિણામ છે. શેનું દ્રઢ નિશ્ચય? કેના જેવો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ? કેવટ જેવો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. આપણો તો નિશ્ચય જરા જરા વારમાં ફરે છે. તો કેવટ જેવો દ્રઢ નિશ્ચય હોય તો ભગવાન સામેથી આવે ક્યાં? ગંગાના કિનારે. એ નિમિત્ત પોતે ઊભું કરશે, તમારે કરવાની જરૂર ક્યાં?
મારે જરૂર નથી, એ નિમિત્ત પોતે ઊભું કરે. આ કાચબાનો અવતાર કેવળ નથી. જો આપણે ચિઠ્ઠી લખી હશે, અહીંયા પડી હશે, મને ખબર નહીં હશે કે મેં વાંચી, પણ એમાં લખ્યું છે ભગવાન ક્ષીર સાગરમાં શયન કરે છે. એ ક્ષીર સાગર કયો? સાગરમાં શયન કરે છે. કાચબો ભગવાનને સ્પર્શ કરવા આવે છે. આ કાચબાને પાર્ષદ રોકે છે. આ કાચબો બીજા અવતાર છે નો ક્ષીર સમુદ્ર એટલે અંતઃકરણમાં પ્રાણ રૂપી શેષની સૈયામાં એ પરમ તત્વ વિદ્યમાન છે. સર્પની સૈયા એટલે પ્રાણમાં જે સૂતેલો છે. લક્ષ્મી એની અર્ચના કરે છે, સમૃદ્ધિ. અને કાચબો ઇન્દ્રિય સંયમ છે. ઇન્દ્રિય સંયમ રૂપી વૃત્તિ જ્યારે એને એ સ્પર્શ કરવા જાય ત્યારે આ બે વિઘ્ન ઊભું કરે. જોજો, તમને એક જ સિમ્પલ દાખલો દઉં, જે ધ્યાન કરો છો એને ખબર હશે. તમે જ્યારે એકદમ ઇન્દ્રિય સંયમ તમારો થાય અને ધ્યાનમાં નિમગ્ન બનો ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થાય ને ધીમો પડે, શ્વાસ રોકાઈ જાય, ખબર જ ન પડે. પણ એ વખતે અચાનક ક્યારેક તમને એમ લાગે પ્રાણ નીકળી જશે કે શું થાય ને, એ તમને જે ઝાટકો આવ્યો એ શું થયો? એ આ શેષ નાગે વિઘ્ન ઉભું. શું કર્યું? શેષ નાગે કાચબાને ધક્કો માર્યો. ખરેખર આ ધ્યાનની જ્યારે ઓરિજિનાલિટી ઉપર તમે પહોંચો ને ધ્યાનની, ત્યારે તમારો શ્વાસ બંધ કર્યો, ત્યારે તમારું ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત જ ન રહે. શ્વાસ ચાલે નહીં, શ્વાસ જાય નહીં, આવે નહીં. એ સ્થિતિ જ્યારે થાય ત્યારે મળતા જેવું શરીરથી કેમ થાય? પણ એનું વજન ક્યાં લાગે? ઓછીતું વજન લાગે ક્યાં લાગે? અને ફડકો ક્યાં પડે? એ ફડકો આખો અલગ છે. અને એ ફડકાનો જે આનંદ છે ને, 1 સેકન્ડનો આનંદ, એના જેવો આનંદ ક્યાંય નહીં. એ ફડકો જે પડે છે એ ફડકો જ આનંદ છે. અને એ વખતે તમને આખા શરીર કરતા અહીંયાનું જે વિશેષ આનંદ મળશે એવો આનંદ હાથ, પગ કે અન્ય ઇન્દ્રિયોનો તમને નહીં મળે. એટલો આનંદ અહીંયા મળે છે. એનું કારણ શું? એકાગ્રતા થઈ ક્યાં છે? એ સમાધિની સ્થિતિ તરફ જવાની એક પગથિયું છે. અહીંયા જે છે અંગુષ્ઠ માત્ર ભ્યમ હૃદયમ. આ અંગૂઠા જેવડું એક હૃદય, એ પણ સૂક્ષ્મ હૃદય હોય. એ કોઈ હાડકા બાટકા વાળું ન હોય. એ સૂક્ષ્મ હોય. એ સૂક્ષ્મની અંદર આ તો બધી વાત સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ હોય. અને એ અહીંયા જે આનંદ થાય એની છોડ ઉડે, એ આખા શરીરને મળે. થાય ક્યાં? અહીંયા મળે ક્યાં? નીચેથી ઉપર. એમાં એ જે ઉપરથી નીચેથી ઉપર ઉર્જા જાય ને બ્રહ્મરંધ્રમાં આવે, અને એના પછી એનું કનેક્શન જ્યારે સૂક્ષ્મ જગતમાં થાય ત્યારે તમે ગમન કરી શકો જ્યાં જવું હોય ત્યાં. એ બધી ક્રિયા આખી જુદી છે. તો હું વાત એ કરતો હતો કે અયોધ્યાવાસીઓને ભગવાનનો વિયોગ થયો. એનું કારણ નિદ્રા, આલસ્ય, પ્રમાદ, નિદ્રા, તમોગુણનું કારણ છે. પણ તમારો દ્રઢ સંકલ્પ હશે તો તમારી કોઈ ત્રુટિ રહી ગઈ હશે અંતઃકરણમાં, એ ત્રુટિ પણ પરમાત્મા પૂરી કરી દેશે. એ ત્રુટિને પણ પૂરી કરશે. અને એટલું જ નહીં, તમને સૂક્ષ્મ જગતનું જ્ઞાન એ પરમાત્મા પ્રદાન કરશે. હવે અનુભવ કયો કરવો જોઈએ? તે મને કેવું? આ તો થયું બધું ઠીક છે, અનુભવ કયો કરવો? હા, તમે પોતે જ છો, કોને શરણે ધરશો? પછી પતિ પછી મધ્યબિંદુમાં તમને જે અનુભૂતિ થઈ, અનુભૂતિ કરનાર તમે, અનુભૂતિ તમે, અને અનુભૂત છે એ પણ તમે. હવે ક્યાં પહોંચવાનું હોય? લાસ્ટમાં વાત કરું તો કે તમારે એક જ છે કે જ્યારે તમારી સ્થિતિ એવી થાય કે દરેકની અંદર હું જ છું, અને દરેકમાં તમે તમને પોતાને જુઓ, આ ઝાડમાં પોતાને જુઓ, અને એક
ગધેડામાં પોતાને જુઓ, સમસ્ત બ્રહ્માંડના ભૂત પ્રાણીમાં તમે પોતાને અનુભવો, ત્યારે સમજી લેવાનું કે હવે આ ધ્યાને પહોંચે, હવે ધ્યાનમાં પહોંચે. પછી તો એક રસ્તા આવે, એ તો હું હજી નથી પહોંચ્યો, મારો હજી પ્રયત્ન જ ચાલુ છે કે સમસ્તની અંદર હું છું, દરેકમાં હું છું. આ દરેક પંચભૂત છે એમાં હું જ રહેલો છું. સૂક્ષ્મ પંચભૂતમાં હું છું, સ્થૂળ પંચભૂતમાં પણ હું છું. પણ આ બધી વાત તો બહુ ઊંચી છે. સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને સ્થૂળ શરીર, એમાં મેં બહુ શોર્ટમાં કપિલને કારણ શરીર બતાવી દીધું કે આ કારણ શરીર, આ સૂક્ષ્મ શરીર એકદમ શોર્ટમાં. હવે રામજીના અવતાર લેવાના 5 કારણો એક ચિઠ્ઠી છે, કહી દઉં. જય વિજયારાયનો ઉદ્ધાર કરવા, જલંધરની પત્નીનો શ્રાપ, નારદ